વડોદરા ઉપરથી આજે જે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા તેને લઈને અમારા સંવાદદાતાઓ સાથે વાત કરવી છે। કિંજલ મિશ્રા અને અવનીશ બંને આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે, પરંતુ આ બંને જગ્યાના સ્થાનિક રાજકારણને સમજીએ એ પહેલા એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અને સમાચાર આપને જણાવવા એટલે જરૂરી બની જાય છે કે ભાજપના બંને ઉમેદવારોની પીછેહટ સાથે જ આ મામલો જોડાયેલો છે। આજે સવારે 10 વાગ્યા આસપાસ બંને ઉમેદવારોને પાર્ટીએ જાણ કરી આ પ્રકારના सूत्र पासेथी अहवाल मळी रह्या छे। वडोदरामां आंतरिक विवादने कारणे उमेदवार बदलवानो निर्णय लेवायो तो साबरकांठामां जातिना विवादना कारणे उमेदवार बदलवानो निर्णय लेवायो होवानी सूत्र पासेथी विगत। किंजल मिश्रा हमारा संवाददाता अपनी साथे जोड़ाયેલા છે। किंजल, वडोदराने थोड़ું વિસ્તારથી સમજીએ, પહેલા જરા આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે એના પર આપની પાસેથી વિગતો મેળવવી છે કે શું આજે સવારે 10 વાગે પાર્ટીએ આ બંને નેતાઓને કહી દીધું કે તમારે આ પ્રકારની પોસ્ટ કરવાની છે અને તમે પીછેહટ કરો છો એવું જણાવવાનું છે? जी बिल्कुल, जे लोग साथे पार्टी भाजपना કેટલાક જે લોકો છે તેની સાથે જે વાતચીત થઈ અને જેના પરથી જે ક્યાસ મળ્યો તે પ્રમાણે મોડી રાત સુધી બંનેમાંથી એક પણ ઉમેદવાર સાથે કોઈ પણ પ્રકારની ભાજપના જે શીર્ષ નેતૃત્વ છે તેની વાત થઈ નહોતી। સવારે આ જે વાત છે તે કરવામાં આવી હતી, આ સૂચના છે તે બંને ઉમેદવારોને આપવામાં આવી હતી કે તેમને ચૂંટણી નથી લડાવી રહ્યા અને ત્યારબાદ આ જે મેસેજ છે તે વડોદરા અને જે કહી શકાય કે સાબરકાંઠાના ઉમેદવારોએ કર્યું છે। આપ જુઓ તો લગભગ ટેક્સ્ટ ફોર્મેટ પણ એક જ સરખું છે। એને સ્વાભાવિક રીતે છે વિધિ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની જે ચહેલ પહેલ હોય છે અથવા તો આ પ્રકારના નિર્ણયો હોય છે તો ભાજપની અંદર સીધી રીતે ક્યારે નથી લેવામાં આવતા। જે પ્રદેશ કક્ષા કે કેન્દ્રીય કક્ષાથી આ પ્રકારની જ્યારે નિર્ણય લેવાયો હોય છે ત્યારબાદ જ આ એક ફરક કોંગ્રેસ અને ભાજપમાં ચોક્કસ છે કે કોંગ્રેસમાં જે નેતાઓ છે તે જાતે નિર્ણય લયા બાદ કેન્દ્રને જાણ કરતા હોય છે અથવા પ્રદેશ સ્તરમાં જાણ કરતા હોય છે, જ્યારે ભાજપની અંદર કેન્દ્ર કે પ્રદેશ સ્તરથી નિર્ણય લેવાયા બાદ જે કાર્યકર્તા છે કે ઉમેદવાર છે તેને કહેવામાં આવતું હોય છે અને ત્યારબાદની આ પોસ્ટ છે તે લખાતી હોય છે। વિધિ સમજવું એટલે પણ જરૂરી છે કે 24 કલાક પહેલા જ રંજનબેને TV9 સાથે વાતચીત કરી છે, જ્યાં તેમણે પોતાની જીતની વાત કરી છે, જ્યાં તેમણે પોતાની સામે ચાલતા કોન્ટ્રોવર્સી સામે અડગતાથી લડવાની વાત કરી છે, જ્યાં તેમણે સિલેક્ટેડ લોકો આ પ્રકારની કોન્ટ્રોવર્સી ચલાવતા હોવાની વાત કરી છે અને ખૂબ જ સૂચક રીતે જ્યારે TV9 દ્વારા પૂછવામાં પણ આવ્યું હતું કે જો પાર્ટી બદલવાનો નિર્ણય લેશે તો શું કરશો, તો તેનો પણ જવાબ તેમણે ખૂબ જ સ્વસ્થતાથી આપ્યો હતો। જો ગઈકાલે જ તેમને આ વાતનો અંદાજો આવ્યો હતો, સ્વાભાવિક છે કે આ આટલી સ્વસ્થતા ન જોવા મળી હોત અથવા તો આટલા જે કેમ્પેઇન છે તેની જે તૈયારીઓ છે, બેઠકો છે તેની તૈયારીઓ ન થઈ હોત। લગભગ આગામી 3 દિવસ સુધીની તેમના બેઠકોની જે તૈયારીઓ છે તે થઈ ગઈ હતી। બીજી તરફ જો કે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં આંતરિક રાજકારણના કારણે ઉમેદવાર બદલાયો હોવાની વાત મળી રહી છે, જ્યારે સાબરકાંઠાની અંદર જાતિગત ઇસ્યુના કારણે ઉમેદવાર બદલાયો હોવાની વાત થઈ રહી છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બંનેની સ્વૈચ્છિક ઈચ્છા કરતા પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વના દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો છે અને ત્યાંથી જાણ છે તે આ બંને ઉમેદવારોને કરવામાં આવી છે અને ત્યારબાદ જો આપ જુઓ કે 1 કલાકના સમયગાળાની અંદર બંને ઉમેદવારોએ સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાની ઈચ્છા છે તે બતાવી છે અને આ પેટર્ન ભાજપની જ છે। વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ જોઈ શકો છો કે નીતિન પટેલ હોય કે વિજય રૂપાણી હોય કે પ્રદીપસિંહ જાડેજા હોય, આ તમામ જે દિગ્ગજ નેતાઓ હતા કે જેમને વિધાનસભાની ચૂંટણી નહોતી લડવાની તેમણે આ પ્રકારના પત્ર હતા તે લખ્યા હતા। હાલાકી અહીંયા મામલો થોડોક અલગ હતો। ઉમેદવારના નામોની જાહેરાત થયા બાદ આંતરિક વિવાદ હતો અને તેમાં સૌથી મોટો જે વિષય હતો સમયગાળાનો હતો। જો 50 દિવસનો સમય ન હોત તો કદાચ આ નિર્ણય પાછો ખેંચાયો ન હોત, એક ટાઈમે કેમ્પેઇન શરૂ થઈ ગયું હોત, પણ 50 દિવસ સુધી વિવાદોની વચ્ચે સીધી રીતે સીટ છે તેમાં નુકસાન થઈ શકે છે, તેને જ ધ્યાનમાં લઈ અને આ નિર્ણય છે તે લેવાયો છે। હજુ પણ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા હોય કે પછી વલસાડ હોય ત્યાં પણ આ જ પ્રકારની અને કે આણંદ હોય ત્યાં પણ સ્થાનિક ગણગણાટ છે તે ઉમેદવારને બદલવાને લઈને થઈ રહ્યો છે, પરંતુ પ્રદેશ સ્તરે કે કેન્દ્રીય સ્તરે હજુ સુધી આને લઈને કોઈ ચર્ચા છે, કોઈ વિચારણા છે તે થઈ રહી નથી। પરંતુ આજે જ્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દિલ્હી ખાતે મળવા જઈ રહી છે ત્યારે એ બેઠકની અંદર હવે પહેલા 4 નામોની ચર્ચા થવાની હતી, હવે ગુજરાતના જે 6 નામો છે તેની માટે ચર્ચા થશે અને ચર્ચા થાય તેની પહેલા જ આજે બંને ઉમેદવારો છે તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે ચૂંટણી ન લડવા અંગેનું જે પોસ્ટ છે તે સોશિયલ મીડિયામાં વહેતી કરવામાં આવી છે। કિંજલ, બે સવાલ છે કે શું માત્ર 6 બેઠક, કારણ કે હજુ પણ ચર્ચાઓ એવી થઈ રહી છે, થોડી વાર પહેલા આમ આદમી પાર્ટીના નેતા પણ જોડાઈને એ પણ દાવો કરી રહ્યા છે કે બનાસકાંઠા, વલસાડ અને આણંદમાં પણ આ જ પ્રકારનું ચિત્ર જોવા મળશે, તો એને લઈને શું વિગત છે? અને બીજું એ કે તો હવે વડોદરામાં કોણ?
વડોદરાની અંદર જે રીતનો આંતરિક વિખવાદ છે ત્યારે યુવા ચહેરાને ઉતારી શકાય છે, ફરી માની શકાય કે કોઈ મહિલા પ્રતિનિધિત્વ પરંતુ યુવા પ્રતિનિધિત્વ છે કે જે ભાજપના આંતરિક વિખવાદથી એકદમ જ દૂર હોય, નવો ચહેરો હોય, તેને સ્થાન છે તે મળી શકે છે, નવા કાર્યકર્તાને સ્થાન છે તે મળી શકે છે। બંને જે બેઠકો છે તેની પર લગભગ 5 નામોની યાદી છે તે પહોંચી ચૂકી છે। સાબરકાંઠામાં પણ જે રીતની વાત અત્યારે આવી રહી છે કે સાબરકાંઠામાં જે બેઠક જે વિધાનસભામાંથી ભીખાજી ઠાકોર આવે છે તો એ વિધાનસભા ઓલરેડી ભાજપ માટે નેગેટિવ વિધાનસભા છે, માઇનસમાં વિધાનસભા છે, જ્યારે કે જે વિધાનસભા પ્લસમાં છે 4 જેટલી વિધાનસભા, 7 વિધાનસભા લોકસભામાં આવતી હોય છે, તો જે 4 વિધાનસભા પ્લસમાં છે તેમાંથી ઉમેદવારની પસંદગી નથી કરવામાં આવી। તેની સાથે જ તે ડામોર હતા અને ઠાકોર લખાવી રહ્યા છે, તેના કારણે એના ઠાકોર તમે સ્વીકારી રહ્યા છે, એના ડામોર સ્વીકારી રહ્યા છે, અને આ જે ગણગણાટ હતો તે જો 50 દિવસ ચાલે તો સીટ જોખમમાં આવી શકે હતી, તે પ્રકારની પરિસ્થિતિ હતી, તેના લીધે બદલવામાં આવી। કિંજલ, જે સાબરકાંઠાને લઈને આપ વાત કરી રહ્યા છો, અવનીશ પાસેથી એ જ બાબતને લઈને સમજવું છે। અવનીશ, એવું તો શું થયું કે જે 24 કલાક પહેલા નેતાજી પ્રચારમાં હતા તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો? સ્થાનિક સ્તરે અત્યારે રાજકારણમાં શું હિલચાલ જોવા મળી રહી છે? ત્યાં કોણ મજબૂત હવે? વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલ જે માહોલ છે તે જોઈ શકાય છે કે જે રીતે ઉમેદવાર જે છે ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। તેઓ સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ મૂકી હતી, ફેસબુક ઉપરથી તેઓએ પોતાની આ પોસ્ટ જે છે તેને હટાવી દીધી છે, પરંતુ અન્ય પ્લેટફોર્મ ઉપર તેમની આ પોસ્ટ જે છે તે જેમના તેમ છે ને તેના કારણે આ માહોલ જે છે તે ગરમાયો છે। શરૂઆતમાં જ્યારે તેઓને ટિકિટ જાહેર કરવામાં આવી ત્યારે એક પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, ઉત્સાહભેર તેઓને આવકારવામાં આવી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ સોશિયલ મીડિયામાં અને અન્ય સામાજિક રીતે જે માહોલ જામ્યો હતો કે જે અટક તેમની ડામોર હતી તે ઠાકોર કરી હતી અને આ પ્રકારનો વિવાદ કેટલાક લોકોએ ઉપજાવવા માટેનો પ્રયાસ કર્યો હતો, જેને થઈને આ વિવાદ જે છે તે જામવા લાગ્યો હતો। ખુદ ભીખાજી ઠાકોરે પણ કહ્યું હતું, સ્પષ્ટતા કરવી પડી હતી કે પોતે ગેજેટ કરીને ઠાકોર થયા છે, તેઓએ કોઈ પેટેક નથી બદલી નથી, પોતે ઠાકોર છે અને ઠાકોર અટક જે છે તે ડામોરમાંથી ઠાકોર અટક કરી છે, આ પ્રકારનો ખુલાસો પણ તેઓએ કર્યો હતો। પરંતુ આમ છતાં પણ કેટલાક લોકો દ્વારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ વિવાદને સતત સળગતો રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન હવે જ્યારે ટિકિટમાં તેઓએ પરત કરવાની એટલે કે ચૂંટણી નહીં લડવા માટેની સહમતિ દર્શાવી છે, એટલે કે પોતે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને જેને લઈને હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે કે હવે ભીખાજી ઠાકોર નહીં તો તેમના સ્થાન પર કોણ ઉમેદવાર હોઈ શકે। અત્યારે હાલ જે સમાચાર આવી રહ્યા છે તે પ્રકારે અરવલ્લી જિલ્લાના જિલ્લા કાર્યાલય ભાજપ કાર્યાલય જે છે તે બિલકુલ આભાર અવનીશ અને કિંજલ, આ બંનેનો, કારણ કે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ અત્યારે આપી રહ્યા છો। જોવાનું એ રહેશે કે હવે આ બંને બેઠકો પર પાર્ટી શું નિર્ણય લે છે। તો મહત્વપૂર્ણ